નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર બીજાનો 1 થી 3 પેટા. અગાઉના વિડીયોમાં આપણે દાખલા નંબર 1 સંપૂર્ણ પૂરો કર્યો છે, બરાબર. તો આજે જોઈએ આપણે કે સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર બીજાનો 1 થી 3 પેટા. આમાં આપણે પહેલું પેટું જોઈએ તો રકમ કંઈક આપણને આપી છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યના સરવાળા અને ગુણાકાર છે, તે પરથી દ્વિઘાત બહુપદી મેળવી. એટલે આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આ બે આપ્યા છે, એના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની. અગાઉના દાખલામાં કેવું હતું? દાખલા નંબર 1માં તો દ્વિઘાત બહુપદી આપી હતી, આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધતા હતા, બરાબર. આમાં ઊંધું આપીશું, એકદમ ઉલટું, કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો છે, આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે, બરાબર. તો શરૂઆત કરીએ મિત્રો, ધ્યાન રાખો. પ્રથમ સંખ્યાને આપણે શૂન્યનો સરવાળા તરીકે લેવાની 1/4 ને, અને બીજી સંખ્યાને આપણે શૂન્યના ગુણાકાર તરીકે લેવાનું, બરાબર. તો લઈ લઈએ કે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર યાદ છે મિત્રો? તો કે શૂન્યનો સરવાળો બરાબર કેવું? તો કે -b/a, બરાબર. સંખ્યા હવે આપણે સૂત્ર લખીએ ફરતી, -b/a બરાબર પ્રથમ સંખ્યા આ 1/4 એ શૂન્યના સરવાળા તરીકે લેવાની, એટલે કે 1/4. હવે જોજો, હવે નેક્સ્ટ સ્ટેપ. તો જે એ વાળું આ ક્રોસ પદ છે ને, બંને આ પદ આપણે ઉલટાવવાનું. કયું? તો કે એ વાળું પદ. ભૂલે ચૂકે બી વાળું પદ ના ઉલટાવતા. કયું? થાય કે એ વાળું ક્રોસ પદ, એટલે કે એ ઉપર જાય અને એક નીચે આવશે, બરાબર. એટલે કે -b/1, એક નીચે આવ્યા, હવે એ કઈ જવાના? તો કે ઉપર જવાના, a/4. આ આખા પદ બરાબર આપણે કે મૂકીએ, એટલે કે લઈ લેવાના. આ બંને પદ બરાબર આપણે શું લેવાનું? કે કે મૂકતા અથવા કે લેતા, એવું લખીએ. ચલો, કે લેતા, બરાબર. તો આ જે કે છે એ બંને પદને લાગે, એટલે આ પદને પણ લાગશે અને આ પદને પણ લાગશે. આપણે લખીએ કે -b/1 બરાબર કે, અને 1/4 બરાબર પણ કે. તો -b ને સૂત્રનો કરતા બનાવીએ, બરાબર ને બરાબર 1 × k, એટલે કેવા? તો કે 1k. 1k લખો તો પણ ચાલે અને k લખો તો પણ ચાલશે. ચલો, આ જે પ્રથમ પદ હોય એ કોઈ પણ દિવસ માઇનસ ના હોય. કેમ ના હોય? કારણ કે આ આપણે શોધવાનું છે, બીની કિંમત, બરાબર. તો આ પદ કેવું કરીએ આપણે? તો કે આ પદ જો પ્લસ થાય, બરાબર, માઇનસ જગ્યાએ આપણે પ્લસ કરીએ તો આ માઇનસ કોને લાગે? તો કે -k વાળા પદને લાગે, એટલે કે k ને આપણે માઇનસ લાગવું પડશે. તો આપણને મળી બીની કિંમત, બરાબર. એ જ પ્રમાણે આ બાદ ધ્યાન રાખો, તો કે એના સૂત્રનો કરતા બનાવીએ. એને 4 × k, આ બંને ક્રોસ ગુણાકાર, 4 × k એટલે 4k. તો આપણને એની કિંમત શું મળી? તો કે એની કિંમત મળી 4k. બીની કિંમત મળશે -k. શૂન્યનો સરવાળો કરીએ ને આપણે તો a અને b ની કિંમત મળે, બરાબર. અને શૂન્યનો ગુણાકાર કરીએ તો આપણને c ની કિંમત મળશે. તો કરીએ શૂન્યનો ગુણાકાર. કે શૂન્યનો ગુણાકાર સૂત્ર યાદ છે મિત્રો? કે શૂન્યનો ગુણાકાર બરાબર c/a. જુઓ, ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં, એટલે કે થિયરીના વિડીયોમાં મેં આ દરેકે દરેક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને શીખવાડ્યા જ છે. તો એકવાર એ વિડીયો ખાસ જોજો, કેમ કે તમને આમાંથી ઘણું બધું શીખવા મળશે. આ જે OMR પૂછાય ને 1 થી 24 માર્ક્સના વિભાગ એમાં, એમાંથી જ મળશે, બરાબર. તો ખાસ એકવાર એ વિડીયો જોજો. તો શૂન્યનો ગુણાકાર બરાબર c/a. હવે કિંમત મૂકીએ આપણે કે c/a બરાબર પ્રથમ કિંમત શૂન્યનો સરવાળો હતો અને બીજી કિંમત છે શૂન્યનો ગુણાકાર, એટલે કે -1 આવી છે. પણ આપણે છેદમાં પણ 1 મૂકીએ. કેમ? તો કે ચોકડી ગુણાકાર કરવામાં આપણે સરળતા રહે એના માટે. આપણે જુઓ, શૂન્યના સરવાળામાં a અને b ની કિંમત મળી અને શૂન્યના ગુણાકારમાં આપણને c ની કિંમત મળવાની છે. તો c વાળા પદનો ગુણાકાર કરીએ તો કે c × 1 એટલે c, અને a × -1 બરાબર -a. આ મળી આપણને c ની કિંમત. પણ જોજો કે a બરાબર અહીં આપણે 4k આપ્યા જ છે, બરાબર. તો આપણે એની કિંમત પાછી મૂકી દઈએ. તો લખીએ કે એની કિંમત મૂકતા. કેમ મૂકવાની? તો કે ઓલરેડી એની કિંમત આપણને મળી ગઈ છે, બરાબર. તો એ કિંમત આપણે પાછી મૂકીએ તો c બરાબર કેટલા થાય? તો કે c બરાબર થાય -4k. જો એની કિંમત તો 4k હતી, પણ એ બરાબર અહીં માઇનસ છે, એટલા માટે -4k. એટલે કે શૂન્યના સરવાળામાં a અને b ની કિંમત મળે અને શૂન્યના ગુણાકારમાં તમને c ની કિંમત મળશે.
હવે તો કે લાસ્ટ સ્ટેપ કયું, તો કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ બરાબર. તો શોધીએ આપણે, તો કે p ઓફ x બરાબર ax² વત્તા bx વત્તા c. ચલો આમાં આપણે કિંમત મૂકવાની છે. ax² a એટલે તો કે a ની કિંમત છે આડી, કેવી, તો કે 4k. આ a ની કિંમત છે 4k અને જોડે x² તો ખરો જ, વત્તા bx, b ની કિંમત છે -k અને જોડે x તો ખરું. આ માઇનસ વાળું પદ આપણે કૌંસમાં મૂકવું પડે. એ જ પ્રમાણે c ની કિંમત છે -4k એટલે કે -4k આપણે કૌંસમાં મૂકીએ. ચલો ચિહ્નને દૂર કરીએ આપણે, બરાબર. તો 4kx² પ્લસ માઇનસ, આ કૌંસ છૂટે તો પ્લસ માઇનસ kx, ફરતી પ્લસ માઇનસ -4k બરાબર. જો હવે આપણને કંઈક આવું પદ મળે તો આ પદમાંથી કશું કોમન નીકળે છે, તો જુઓ 4kx² -kx અને -4k એટલે દરેક પદમાં k છે, તો k ને આપણે કોમન કાઢીએ તો મળે કેવું અંદર, તો કે 4x². આ બાજુ શું બાકી રહે, તો કે x, આ બાજુ 4. તો જે આપણને આ મળ્યું એ દ્વિઘાત બહુપદી મળી એમ કહેવાય, બરાબર. ખબર પડી તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્ર સુધી શેર કરજો. તો એ જુઓ મિત્રો, આ બીજા નંબરનું પેટું, શૂન્યનો સરવાળો અને ગુણાકાર પરથી દ્વિઘાત બહુપદી આપણે મેળવવાના, બરાબર. તો શરૂઆત કરીએ. પ્રથમ સંખ્યા શૂન્યનો સરવાળો અને બીજી સંખ્યા શૂન્યનો ગુણાકાર. તો લખીએ આપણે કે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર કયું થાય, તો કે -b/a. જો પહેલા દાખલા જેવો સેમ દાખલો, બાકીના બધા 6 પેટા સેમ છે, બરાબર. તો ધ્યાન રાખજો ખાસ. તો મૂકીએ -b/a બરાબર કઈ સંખ્યા, તો કે વર્ગમૂળમાં 2. પણ છેદમાં આપણે 1 મૂકીએ, કેમ, તો કે પદ ઉલટા માટે, આ ગુણાકાર કરવામાં આપણે સરળતા રહે એના માટે. હવે શું કરવાનું, તો કે a વાળું પદ ઉલટાઈ જાય એટલે ઉપર નીચે થઈ જાય, બરાબર. ખાસ ધ્યાન રાખજો, ભૂલે ચૂકે b વાળું પદ ના ઉલટાવતા, a વાળું પદ જ આપણે ઉલટાવવાનું છે. એટલે કે -b ના -b એ કઈ જવાના, તો કે ઉપર જવાના, ને વર્ગમૂળમાં 2 નીચે આવવાના, એટલે કે વર્ગમૂળમાં 2. એ કઈ ગયા, તો કે એ ઉપર ગયા, છેદમાં 1 ના 1. 1 મૂકો તો પણ ચાલે અને ના મૂકો તો પણ ચાલે. હવે આખા પદ બરાબર આપણે k લેવાના. શું લેવાનું, તો કે k લેવાના, બરાબર. તો લઈએ, જુઓ આખા પદ બરાબર આપણે k લીધા તો આ k બંને પદને લાગે, એટલે કે આ પદને પણ લાગશે અને આ પદને પણ લાગશે. તો લખી નાખીએ આપણે કે -b વર્ગમૂળ 2 બરાબર k. ચલો આ પદને લગાડ્યો, આને લગાડીએ આપણે 1/a બરાબર k. આ જે k હતા એ બંને પદને લાગુ પડ્યા, બરાબર. તો -b ને સૂત્રનો કરતા બનાવો, બરાબરના બરાબર. વર્ગમૂળમાં 2 ગુણ્યા k એટલે કે વર્ગમૂળમાં 2k. આગળ મેં તમને શીખવ્યું કે આ પ્રથમ પદ કોઈ પણ દિવસ માઇનસ ના હોય, તો આ પદ જો પ્લસ થાય તો માઇનસ કોને લાગશે, તો કે વર્ગમૂળમાં 2k ને લાગશે, એટલે માઇનસ વર્ગમૂળમાં 2k. આપણને મળી આ b ની કિંમત. શૂન્યના સરવાળાથી a અને b ની કિંમત આપણને મળશે. એ જ પ્રમાણે a ના a એટલે 1 ગુણ્યા k બરાબર તમે 1k લખો તો પણ ચાલશે અને k લખો તો પણ ચાલશે. જુઓ શૂન્યના સરવાળાથી કોની કિંમત મળી, તો કે a અને b ની કિંમત, બરાબર. હવે શૂન્યનો ગુણાકાર શોધીએ આપણે. તો કે શૂન્યનો ગુણાકાર સૂત્ર યાદ છે મિત્રો. તો શૂન્યનો ગુણાકાર બરાબર c/a. લખીએ આપણે કે c/a બરાબર આ શૂન્યનો સરવાળો પ્રથમ કિંમત અને શૂન્યનો ગુણાકાર આ બીજી કિંમત, એટલે કઈ, તો કે 1/3. કયું પદ, જુઓ જેમ આ પદમાં આપણે ઉલટાયા એમ શૂન્યના ગુણાકારમાં ઉલટાવાના નથી, બરાબર. ઉલટ કરવાના નથી, આપણે ખાલી c ની કિંમત મેળવવાની, બરાબર. તો c × 3 એટલે 3c અને a × 1 બરાબર a. આપણે શોધવાની છે c ની કિંમત. આ આપણને મળી 3c ની કિંમત. તો c ના સૂત્રનો કરતા બનાવો, બરાબરના બરાબર a ના a. આ c જોડે 3 એ ગુણાકારમાં હતા, તો ગુણાકારમાંથી કઈ જાય, તો એ ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે. તો આ આપણને મળી c ની કિંમત. પણ અહીં જુઓ
હવે એ બરાબર આપણને કિંમત આપી છે કેવી, તો કે એ બરાબર કે છે, તો આપણે પાસે એની કિંમત મૂકવી પડે. તો લખી નાખીએ કે એની કિંમત મૂકતા આ તમે એની કિંમત આ જગ્યા પર ના મૂકો ને તો પાછું પ્રમાણિત સ્વરૂપમાં આપણે મૂકવી પડે, એની કરતાં આપણે ઉપર મૂકી નાખીએ, બરાબર ને. તો સીના સી એ બરાબર કેટલા લેવાના, તો કે એની કિંમત છે કે ભાગ્યા 3. તો આપણને પરફેક્ટ મળી સીની કિંમત. હવે તો કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, તો લખી નાખીએ કે દ્વિઘાત બહુપદીનું કેવું, તો કે પ્રમાણિત સ્વરૂપ. યાદ છે પ્રમાણિત સ્વરૂપ, તો કે પી ઓફ એક્સ બરાબર એ એક્સનો વર્ગ વત્તા bx વત્તા સી. એની કિંમત છે કેવી, તો કે એની કિંમત છે કે જોડે એક્સનો વર્ગ તો ખરો જ. બીની કિંમત છે કઈ, તો કે માઇનસ આ પ્લસના પ્લસ, પણ બીની કિંમત છે માઇનસ વર્ગમૂળમાં 2k અને જોડે એક્સ તો ખરા. જુઓ આ પ્લસ ચિહ્નના પ્લસ, પણ બીની કિંમત આપણને કેવી મળી, તો કે માઇનસ વર્ગમૂળમાં 2k લખ્યા જોડે એક્સના એક્સ તો ખરા, વત્તા સી બરાબર સીની કિંમત છે કેવી, તો કે k ભાગ્યા 3. હવે ચિહ્ન આપણે પ્લસ માઇનસનું કરી નાખીએ, તો કે કે એક્સનો વર્ગ પ્લસ માઇનસ વર્ગમૂળમાં 2k એક્સ વત્તા k ભાગ્યા 3. ચલો શું કોમન નીકળે, તો જુઓ 3 પદમાં k છે, બરાબર. આપણે એટલે કેને કોમન કાઢી નાખીએ તો અંદર શું મળે, તો કે એક્સનો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2x વત્તા કે કોમન નીકળી જાય તો વધે શું, તો કે 1 ભાગ્યા 3. આ મળ્યું આપણને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો આ તો મિત્રો પહેલું અને બીજું પેટું, બરાબર. બાકીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈશું. થેન્ક યુ.